રક્ષાબંધન હે ને તો ભાઈ બહુ હંભીરો તો ભાઈ પણ ઈ વાત ના ખબર થાય કે મારી માં લીધેલી મારા ભાઈના રૂપમાં તમણી ભાઈ પર સીધું મોં દેખાડ્યું સારું કામ કરા તો હું એક સોરી કરા તો મારો ગુનો માફ કરજે એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. સીતારામ, જય માતાજી, જય લીરબાઈ માં. જય માતાજી બેન. જય માતાજી, જય માતાજી ભાઈ. કી મજામાં ને? મજા મજા. સૌથી પહેલા તો તમારે જે સબસ્ક્રાઇબર છે, જે વ્યુઅર્સ છે, એની બધા એની સીતારામ જાજા ને જાજા. અમારા વ્યુઅર્સ અને સબસ્ક્રાઇબર છે એની બધા એની રામ રામ ને સીતારામ. માતાજીની મહેરબાની થયા. ઘણો ટાઈમ થી વાતચીત એવી હાલતી હતી કે આપણે એકવાર ઓનલાઈન છે વિડીયો કોલ ના માધ્યમથી જે કઈ વાતું છે, જે કઈ થોડુંક આપણે આપણા દર્શકોને બધાને વાત કરવાની છે, એ વાત થોડીક એના સુધી પહોંચાડવાની છે. સૌથી પહેલા તો લીલુબેન, તમે અમારી દુકાનમાં માતાજીની મૂર્તિઓ જોવો છો, બરાબર? આપણે બધાને બતાવીએ. હા હા 100% જો, બરાબર. અને સૌથી વધારે ખુશીની વાત એ છે કે અમારું એક એવું માતાજીની કૃપાથી એક એવો વિચાર આવ્યો હતો કે માં લીરબાઈ ઘેર ઘેર હોય, બધાને આંગણે એની પૂજા થતી હોય અને એમાં માતાજી અમને નિમિત્ત બનાવ્યા. અમે વિચાર્યું હતું કે ગુજરાત ને આપણા વિસ્તારમાં ખાસ કરીને આ બરોડો ને જ્યાં માતાજીના બેહણા છે ત્યાં તો માતાજીની પૂજા થાય, પણ એની કૃપાથી વિદેશમાં પણ માતાજીના પગલા ખૂબ બધા થયા. સાયપ્રસ ભાઈ આ તો એક ભૈસારે જરાક શબ્દ બોલે તા કે હાલો ઇન્ડિયા તો આપણી ઇન્ડિયામાં તો આપણી માતાજી બધે દેવ પૂજાય ને દેવ દર્શન ની માને, પણ વિદેશમાં કઈ આવું નહીં. બિલકુલ બિલકુલ. વિદેશમાં કોઈ આ માનવા કરવાનું નથી, પણ આ માતાજીની દયા છે ને તો દેશ વિદેશમાં બધે ઠેકાણે માતાજી પગલા કરી દીધા. બિલકુલ બિલકુલ બિલકુલ. ખુશીની એટલી છે ને આ બધાનો હે ને ધન્યવાદ તમણી દેવો જોઈએ કે આ તમે જરા બધી શરૂઆત કરીને તો વાહે અમને બધાની એક ઉત્સાહ મળ્યું કે ના આ વસ્તુ લઈએ ને આ કર્યા જેવી છે, એટલે આનંદ થયો. ઘટીકનું તમે કર્યું ને તો એમાં અમને જોવે ને આનંદ થયો ને જેદું તમે આ વસ્તુ વિડીયો પહેલો મૂક્યો ને તેદું મેં જોયું ને તેદું મને માતાજી દિલમાં એ થયું કે ના કોક દે આપણી પણ આ વસ્તુ જો બનીએ ને કોશિશ કરીએ થાય તો આપણે આ વસ્તુને માતાજીને આપણે ઘરે લેવીશું. બેન આપણે અત્યારે મારી દુકાન મારું મંદિર છે, મારી દુકાનમાંથી આપણે બેનભાઈ વિડીયો કોલ થી વાતચીત કરીએ. અને પેલી એક ખાસ ચોખવટ કરું, આપણા લગભગ 450 વિડિયા છે, ક્યારેય પણ કોઈ પણ વાતમાં કોઈ દી પણ આપણે કોઈ જાતનો કોઈ ભ્રામક પ્રચાર નથી કર્યા, કોઈને અંધશ્રદ્ધા તરફ કોઈને ખોટે રસ્તે દોરવાનો ક્યારેય કોશિશ નથી કરી. અને માતાજીની કૃપાથી બધાને આટલો ટ્રસ્ટ છે કે અમીરભાઈએ વિડીયો બનાવ્યો હે કે મૂક્યો હે તો કંઈક પણ એમાં થોડો ઘણો પણ મુદ્દો હશે તો જ મૂક્યો હે. અને આજનો જે વિડીયો છે એમાં પણ આપણે બેનભાઈ જે કંઈ પણ વાત કરું, જે કંઈ પણ આપણા આ માતાજીના જે અનુભવ છે એ શેર કરું. આપણી બે મેરના દીકરા હે, તમે મેરના દીકરી હે, હું મેરનો દીકરો હે. માત્ર ને માત્ર માતાજીની સાક્ષી એક પણ શબ્દ આપણે એમાં સુધારા વધારા નહીં કરીએ. જે કંઈ પણ ખોટો ને બોલવો, મારી માં ખોટો ન બોલવા દે. આપણે ખોટું બોલે ને આપણે કોઈ રિવર્સ ને જોતા કે આપણે ખોટું બોલે ને ઈ નથી કરવું. ચાલો ભાઈ આપણે ખોટું બોલે ને માણસને આપણે તરફ ખેંચવા. માણસને લાગણી જાગવી જોઈએ. બેન સૌથી પહેલા જયારે તમે મને ફોન કરો મૂર્તિ માટે, બરોબર, સૌથી પહેલી વાત આપણે શું હતી કે ભાઈ મારે મૂર્તિ માતાજી માને લેવા, પણ પૂગી છે કે નહીં પેલો પ્રશ્ન આવતો, બરોબર ને? હા. અને એમાંય પાછું આપણે આજ સવારે એમ થાય કે ભાઈ હાલો તમારી દીકરીનું નામ ભૂલે ગયો, ખરેખર નીતા. હા, નીતાબેન એવા હતા તો કે નીતા લેતા આવે. વળી પાછો એવો પ્રશ્ન, એ થોડીક ઘટના છે, તમે વાત કરો બધાને. 100% ની ઈમાં હાલો ઈ તમને હે ને માંડે વાત કરે ને તો મજા આવી જાય. બાકી આપણી કડકેથી વાત કર્યું ને તો આમાં કોઈ માણસની જાણવા નહીં ચડે. બિલકુલ બિલકુલ બિલકુલ. આમાં કામ હકીકત ને હે ને
ઈ કોઈ માણસ ને આમાંથી નીચે હું તમને થી હે ને હકીકત ની વાત કરા કે કામ હે ને કામ નેતી હા પ્રવીરભાઈ માંડે વાત કરા કે એક તમે તમારા વિડીયો જોતી ને તો મેં તમારા સબસ્ક્રાઇબર હારા દીઠા એટલે પેલા તો હું ના જ અસકાણી હતી કે આપણી મોટા માણસો ની ફોન અરે કરવો હા એટલે મી કટલો ટાઈમ તો એમાં કાઢે નાખ્યો કે આમાં મોટા માણસો ની ફોન કી કરવો અમીરભાઈ જવાબ દીએ કે નહીં દીએ એટલે બીક નો માર્યો મી નો કર્યો પછી તમને મેસેજ કર્યો ને તો તમે મને ઘાઈ રિપ્લાય આપ્યો એટલે મને થોડીક ઉત્સાહ થયો કે ના ભાઈ રિપ્લાય આપ્યો ને એટલે ભાઈ કદાચ કોલિંગ માં વાત કરીએ મારે એની અને મણી તેદું માતાજી નું એવું હતું એટલે પછી મેં તમને કોલ માં વાત કરી આપણે આ બધી બિનભાઈ ની ઘણો ટાઈમ થી વાતચીત થઈ આ રીતના પછી તમે આજે બધું યુટ્યુબર ની ભેગા કરો ને ઈ મારા મનમાં એક હતું કે માતાજી ને દયા તો કોક દે આપડી નાઈ ભેગા થાય હું ને મારી માની નિલેશભાઈ પરમાર છે નામ સાંભળ્યું આપડે કોઈ ભેગા નથી આપણે એની બધા દેહો વિદેશમાં લેગા માતાજીની નિલેશભાઈ જોતા હોય તો નિલેશભાઈ ની આપડી કીએ કે તમે બધે ઠેકાણ લેગા પણ મારું સાયપ્રસ રેગું હતું ને અમને દુઃખ થયું કે એક સાયપ્રસ રેગું તો મીકું હાલો માતાજીની મારે લેવી તો મી મારી દીકરીને મોકલી મૂકું તું અમીરભાઈ ને દુકાની જા ને નાથી આપડી માતાજીની મૂર્તિ લેવી તો નીતા ઇન્ડિયા આવી મૂર્તિ નાથી પસંદ કરી અમીરભાઈ પણ બીજે દી મારા મનની અમારા ઘરથી થોડુંક ફેમિલી મને કીધું કે કદાચ જો ખંડિત થાય ને તો આપણે રાખે નો હગીએ તો મને આખી રાત નીંદર નું આવી હું કદાચ માની દયા હે નો કરે ના રહે ને જરા તારા ખંડિત થાય તો નાખવાની નો આપણી મન માને કે નો ઘરમાં રાખવાનું મન માને એક માણી કીધું હોય ને તો થોડોક આપણે ડર લાગે એટલે મી બીજે દી પાછો તમને ઈ બાબતનો ફોન કર્યો કે અમીરભાઈ જો આ રીતના છે હું નાનો ફોટો હોય ને તો મારે નાનો જોઈએ પણ મારી માની નાનું આવવું નતું એની જો આવવું હતું ને તો મોટેથી જ આવવું હતું એટલે મને થોડોક તમે ઉત્સાહ આપ્યો ને એમાં મને થોડીક હિંમત આવે ગઈ અને મારી માની દયા થઈ ને તો એમ કેમ થી કઈ વાંધો ન થયો માતાજી જો ઇન્ડિયન ફૂકી આવી આવે ને ઠીકો ઠીક હામ્યા કર્યા અને હું અમીરભાઈ વાત તમે માનતા હોય ને તો મને બધા કેતા હોય મને આમાં બહુ ઊંડું ખબર ને પણ એ કેતા હોય કે જો કાસ ફૂટે ને તો વધારે સારું આમાં જો કોઈ વ્યૂ જોતા હોય એની ખબર એ મારે કોઈ દી કાસ નો ફૂટે પણ જેદું અમારે માતાજીની મૂર્તિ બેહાડવાની હતી ને તેદું અમારે એક વાર માતાજીની મૂર્તિ બેહાડે તેદું બે કાસ મારે એક વ્હાઈટ કપ ફૂટ્યો અને એક કપ ફૂટ્યો સીધા બે ફૂટ્યા ને તો બધા મને કે તારે કે બે ની નુકસાની થઈ મેં નુકસાની ન થઈ આજ મારે ફાયદો થયો કે બધા માણસ કેતા હોય ને આજ મારે ઘર માતાજી આવીને માતાજી ની પગલે પગલે હું કા આ મને એલું થયું કા એટલે હું ખુશી બહુ થઈ અને માતાજી આંગળે આવી ને તો એક આપડા ઇન્ડિયામાં જે એરપોર્ટ થી એક રાધે કૃષ્ણ ની મૂર્તિ નો નીકળવા દીધી ને એમાં મને થોડુંક દુઃખ થયું હતું પણ મારી માં લીરા લઈને હેમ ખેમ પૂગે આવી બેન ઈ ઘટના શું છે ઈ થોડીક વાત કરો હા જો એમાં હું માંડે વાત કરા કે આપડી રાધે કૃષ્ણ ની મૂર્તિ નીતાજી એને ભાઈ ની રાખડી બાંધી તો એની ગિફ્ટ માં આપી હતી તો આખું બધું જેવું હતું હેન્ડબેગ માં આપડી માતાજી ની હેન્ડબેગ માં રાખ્યા હતા અને હેન્ડબેગ માં મૂર્તિ મોટી સબી મોટી હતી નો હમી તો નીતા એની મી પૂછ્યું મેં ઘણા હાથમાં લઈને જાય તો હાથમાં લઈને આવ્યું કઈ નહીં વાંધો આવે તો આમાં હે ને જો કે ને કે નડે ને તો આપડા જ નડે આ વસ્તુ ને મને ખબર પડી કે નડે તો આપડા નડે બાકી કોઈ નો નડે એટલે આપણે મુંબઈ ના એરપોર્ટ ગયા ને તો મારી દીકરીની થોડીક ના એ બાબત હેરાની કરી રાધે કૃષ્ણ ની મૂર્તિ નો હું ફોટો તમને મોકલી તમે ઈ ભેગવામાં ઓલું કરજો એટલે એની મૂર્તિ કે તમને નોલેજ આવી એટલે મારી દીકરી નામ કયું ખાલી 200 થી 150 ગ્રામ નો જ વજન તો એ કેવું તમને ડબલ લગેજ ભરેદા મારી દીકરી રૂની ખરી કે ડબલ લગેજ ભરેદા પછી એ લોકો અહીંયા અમને આવવાનું ઓલું કર્યું ને માતાજી ની અમે બેગમાં આવતા ને તો બેગમાં એને કઈ શેક નો કર્યું અને મી બીક નું માર્યું છે એ વાત કરા કે નાથી પેક કરીને આપી હતી પણ તોય મી ઉપર કારું લુગડું થી વિચાર્યું હતું કે કારું લુગડું બધા કેતા હોય કે કેમેરામાં ઓછું આવે એટલે મી કારા લુગડામાં માથે વિટોર દીધું એટલે માતાજી નો વાંધો ન આવ્યો પણ દુઃખ એક આ થયું કે રાધે કૃષ્ણ ની મૂર્તિ આપડા ને આપણે વિનો ની કરવા દીધી પેલી વાત છે ને કે નડે તો પોતાના નડે પેલી વાત માતાજી ની મૂર્તિ છે એ કાંઈ ચેક નથી કરી કોઈ બરોબર ને કોઈ જાતિ કોઈ પૂછ્યું જ નહીં માતાજી ની મૂર્તિ નું કોઈ જાતિ કાંઈ કોઈ એને પૂછ્યું કે આમાં કામ છે એની મૂર્તિ વાંચે આવીને કોઈ કઈ નથી પૂછ્યું તમે નિલેશ પરમાર નું નામ લીધું ને હાલમાં જ મારે નિલેશ પરમાર નો મેં ઇન્ટરવ્યુ કર્યો હે ગઈકાલે જ મેં ઇન્ટરવ્યુ મારા ચેનલ ઉપર અપલોડ કર્યો હે એમાં નિલેશભાઈ હજી અત્યારે બહુ વાત નથી કરતા કે જયારે મારી આ યાત્રા આખી પૂર્ણ થાય ને ત્યારે ઘણી બધી વાતો હોય જે મારે કરવાની હે પણ જયારે બહુ અમે એનું લોહી પીધું ને ત્યારે એને કીધું કે ચીનમાં પોતાની ગાડીમાં આ બીજા બધા હાલો નેપાળ એ બાજુનો દેશ છે ઇન્ડિયા એ સમજાણું
પણ ચીનમાં મારી ગાડીને ચેક નથી કરી. ઇન્ડિયામાંથી તમે જાઓ હો, ચીન અને ઇન્ડિયાના સંબંધો થોડુંક ઇન્ટરનેશનલ લેવલમાં આપણે નથી જવું, પણ કહેવાનો મતલબ કે ન્યા પણ આ ભાઈની ગાડી ચેક નથી કરતા. તમારી મૂર્તિ મુંબઈ એરપોર્ટ ઉપર કોઈ મૂર્તિની થેલી ચેક નથી કરતું, તો ત્યાં સાયપ્રસ પણ એરપોર્ટ ઉપર તમારું ચેકિંગ ને એવું બધું થતું હશે મારા ખ્યાલથી. ઇસ્તાંબુલ થાય, મુંબઈ થાય, ઇસ્તાંબુલ થાય, આ તમે ડાયરેક્ટ કરાવ્યું હતું એટલે અમારે 3 પ્લેનમાં પૂગી, નકર 4-5 થી થાય, પણ મુંબઈ, ઇસ્તાંબુલ અને સીધું અમારે આ સાયપ્રસ, 3 માંથી કાંઈ જગ્યા નથી પીછું. પછી આપણે એવું તમારા ઘરે માતાજીને બેહાડ્યા આપણે, બરાબર છે? પછીનો અનુભવ કઈ શેર કર્યા જેવો હોય તો આપણે શેર કરવું. માતાજીની જો મણી મૂકાઈ મગજમાં નતું કે મારે માતાજીની આ રીતના હેમખેમ હામિયા કરીને આ તે મણી કઈ એટલું લાંબુ મગજમાં નતું, પણ મણી જેટલા આપણા ઇન્ડિયા વાળા હતા ને સામેથી કોલાવ્યો કે આપણે રાજી ખુશી થઈને હેમખેમ થી બેહાડવા. મેં કહ્યું બધા વ્યાજ જોઉં કા નો પ્રોબ્લેમ કહ્યું કા, નકર મારા મનમાં કામ હતું કે આપણે એક માતાજીના પગલા કરાવે અને આપણી માતાજીને થાપને કરાવી દઉં ઘરના એની, પણ માતાજીની મંજૂર નતું. એને આખા જોતા હતા આપણા ઇન્ડિયા વાળા, એટલે બધાની ભેગા કર્યા. સવારમાં 7 વાગ્યાનું મુહૂર્ત પૂછાયું હતું, તે મુહૂર્ત હતું તે સવારે 7 વાગ્યાથી હેઠાથી એમ હામિયા કર્યા, 2 રાહડા લીધા અને પછી માતાજીની ઉપર લઈને આવ્યા, પગલા કર્યા. પગલા કરીને અમે માતાજીની સ્થાપના કરાવી. નિમેશભાઈની કોમેડી આવી હતી કે બિન શુભ ઘડીમાં તમે રૂનાકી, પણ રોવાનું એક કારણ હતું કે મારો ભાઈનો ફોટો, જે મારો ભાઈ ઓફ થયો ને ભરત, એનો ફોટો હતો ને એને ફોટો હું સાંદલો કરવા ગઈ ને તાર થોડીક ઇમોશનલ થઈ ગઈ હતી કે ઈ ટાણે મને ભાઈ યાદ આવ્યો હતો કે મારો ભાઈ ને માં એક હતો, 2 હતા પણ એક ની ટીમ લઈ લીધો, એટલે મને થોડુંક ઈ રૂંગ આવ્યું હતું. બાકી મને બીજું કઈ નતું થયું, પણ માતાજી બેઠા ને એટલે અમારા ઘરમાં એક પરસુન ઢેગલો વ્હાઈટ કાર્ડ જેટલા પડ્યા હતા ડબલા ઉપર, તો હું કાં લઈને બધા અહીંયા બેઠા ને તો ઉપાડે ને એક વાર મૂકે ના તો નડે નહીં કોઈની, પણ કી અમીરભાઈ આખા પડ્યા માતાજીના મોં આગળ ઢેગલો જ થયો. આ મારો અનુભવ કે મારી માં રૂપિયો ને દીધો, 2 ને દીધા, પણ અપરંપાર મને દે દીધો આજે, એટલે તે હું ખુશ થઈ ગઈ કે મારી માં તારે પગલે મને આખી બધું દે દીધું. નકર આપણે એ થાય કે માગીએ 10 ને દે 20, પણ મારે ઈ 10 20 ની માગવાય નથી પડ્યા. મણી માઈ સીધો ઢગલો જ કરી દીધો કે દીકરી તું ઉપાડે લે. અને પેલી વસ્તુ કે અમે આપણે માતાજી પાસે એક જ પ્રાર્થના કે માં જ્યાં પણ જાય, જ્યાં પણ તારા પગલા થાય, ત્યાં બધાને હેમખેમ રાખજે, રાજી ખુશી રાખજે, શરીર બધાને કુશળ મંગળ રાખજે, સ્વસ્થ રાખજે. અને બેન જરાક ઇમોશનલ થઈ ગયા બેન. આપણે એમાં અમીરભાઈ એવું હતું કે મારે પાસે એને બેહાડવાનું આસન નતું, તો મને એક જણાએ કીધું, મારા બાપાનો ફોન આવ્યો હતો કે એની માને ઉઘાડે માથે નો બેહાડજે, એની કે ઓઢણું ઓઢાડવું જોઈએ. આસન તો હું ઊંઝાઈ ગઈ હતી કે હું અટાણે આ દેહમાં એનું આસન કાંથી લાવી કે કાંથી હું એની માથેનું ઓઢણું લાવી, મારા પાસે કોઈ એવું છે નહીં. તો ઓટોમેટિક મેં 1-2 જગ્યાએ ફોન કર્યા તો લીલા કલર નું મને આસન મળે ગયું, અને મને ઇન્ડિયા થી બધું કઈ યાદ ન આવ્યું કે હું માતાજીની સુંદરી ને આ બધું લેલાઈ કે હું તો જે છોકરું કેવાય માને એટલું મને કઈ ખબર ન પડ્યા. તો મારા બાપાએ મને કીધું કે માને નો બેહાડજે, કે મેં કહું ના બાપા હું કા. તો લીલા કલર નું આસન જે રહ્યું, લીલા કલર ની માની સુંદડી જડી અમારે આમ ફૂલ અને મેરે મેં સેવી માની મારે પ્રાર્થના કરી હતી કે માં સારું કામ કરા તો હું એક સોરી કરા તો મારો ગુનો માફ કરજે. કે મેં ફૂલડા ફેર્યા હતા, હું ખોટું નહીં બોલા, જી હે સત્ય વાત કરી કે અમે એક જગ્યાએ પૂછ્યું ને તો એ ગરદણી અમને ના પડી કે ફૂલડા ને, એટલે અમારા જે ચેમ્બર હે ને ફૂલડા હું આ હકીકત નો કિસ્સો હે, જે માણસની કોમેન્ટ કરવી હોય કરીએ, મણી ની ફેર પડે. પણ મણી અમીરભાઈ મેં માતાજી પાસે રજા લીધી કે માં હું તારું સારું કામ કરા પણ ભેગી એક સોરી કરા, એટલે હું નથી ફૂલડા લેવે અને માતાજી નો હાર બનાવ્યો અને માતાજીની ધીમી ધીમી એ ફૂલડા બી વધાવી માની. એટલે મારો અનુભવ માતાજી આવ્યા પછી મારો અનુભવ બહુ થયો કે ના મારી માને પગલે મણી કેટલું જાણવા જેડ્યું કામ છે, કામ ને અમુક શબ્દ હે ને બહુ જાણવા જડેગા મણી, અને મને પગલે પગલે મારે દી સારા થતા જાય. અને બીજા નંબરમાં આપણે બધાને એક જ પ્રાર્થના કે સારા કામ કરીએ, સારે રસ્તે હાલીએ, અને કમસે કમ આપણા ઘરમાં માતાજીના બેહણા થાય પછી અમુક ટકા સુધારા આપણામાં ઓટોમેટિક આવે. આપણું ઘર હે મંદિર બની જાય, ઘર હે મંદિર બની જાય. અમારા ઘરમાં ખાલી 2 છબી હતી, એક પૂરા ની ને એક હતી નહીં. અમારા ઘરમાં ખાલી 2 ફોટા હતા,
તો માને પગલે પગલે હું તમને આખડી ઈ જરાક દેખાડી તમને માની સ્થાપના કરી ઈ પણ હા કે પગલે પગલે મારે બધું સારું થયું, કઈ આહાર નતું મનમાં નતું ને એટલું થયું ને મારો દીકરો આ વરસદી આવ્યો, વરસદી પછી મારા દીકરાની ઇન્ડિયામાં બધાની ખબર છે, એને હાંકતું ને ઈ કેતો કે બસ મારે ભાગે જાવ, હું વરસદી કરે ને ગયો રે ઈની મારે દીકરા 5 થી બોલ કીધું કે મમ્મી આજે 5 વર્ષ કરવાના હે ઈ કે બીજું કાંઈ મને કે બસ ઈ કે એવી કે 2-3 વસ્તુ લેવી ને તો જે 5 વર્ષ કરી લેવાનું, મેં કહ્યું મારી માનો પ્રતાપ છે, બીજું કઈ નથી કે મારી માઈ આવ્યા પછી એની બુદ્ધિ દીધી કે 5 વર્ષ દીકરા કામે લે. બેન માતાજીને દર્શન કરાવજો બધાને જરાક. 100% ના હાલો આપણે બધાને દર્શન કરાવીએ માતાજીના. આપણી માતાજીને આયા બેહાડ્યા. ચા મારા પાસે આસન નતું તે મણી માતાજીનું આસન ઈ મેળ થેગું, માતાજીને લીલી ઓઢણીનો ઈ મેળ થેગો, બાકી જો ભગવાન કાનોડો ની બધાય નીતાજ ફેરે આવી ને તે દુનાથી બધી લેન આવી. અને ભાઈ કેતા હતા તો આ મારો ભાઈ છે મારાથી નાનો તો 2.5 વર્ષ, ઈ આ કોરોનામાં ઉપ થેગો એટલે ઘણાય મણી કેતા હતા કે બિન ઇમોશનલ થામા પણ નો કે માડી જાયો હે ને આજ પાછી ઘટના આજ અનાયાસે બેન આ મને ખબર નહોતા ખરેખર. આજે પાછો રક્ષાબંધન નો દી હે અને એ દિવસે જ પાછું આ બધું આપણે બેનભાઈ વિડીયો કોલ થી કનેક્ટ થયા. મી તમને ના નો પાડે હગી ન કે હું આજ હવારની હે ને ઈ કે કોઈ હાંભી વાતી ન કરી, હું હવારની બસ રૂનીતી જ હું સેવી સત્ય વાત કરે ને કે ભાઈની રાખડી બાંધીને તારની હું રોતી હતી. તી મા પાસે બહેની પ્રાર્થના કરી કે મા ભવો ભાઈ દે તો મને મારો ભાઈ પાસેથી પદ વિચારે નો લેતી, કોઈના ભાઈઓને મારા ની પણ કોઈના નહીં. પણ મેં કહ્યું મમ્મી ભાઈ ને આજ ના નથી પણ મમ્મી ભાઈ કીધું ને તો પેલી જે વિડીયો બનાવીએ ને આજ મણી હે ને જરાય કઈ ઓલું નતું કે હાલો હું આ વિડીયામાં હું હે ને આ પડત કે મણી આજ સવારનું રક્ષાબંધન હે ને તો ભાઈ બહુ સાંભળ્યો તો ભાઈ, પણ ઈ વાત ક્યાં ખબર હતા કે મારી માઈ લીધેલી મારા ભાઈના રૂપમાં તમણી ભાઈ પણ સીધું મોં દેખાડ્યું. બિલકુલ બિલકુલ 100% કહેવાય છે ને કે એક લીએ તો 21 દીએ, અમુક દેવા વાળી દુબરીને અમુક ઘટનાઓ બેન એવી ઘટતી હોય કે કોઈ પણ કુદરત માતાજી દેવ કોઈ આપણે પાસેથી એકાઈથી લેતું હોય તો પાછું બે આઈથી આપતું હોય. આપણે ભગવાન પાસે કારકાર મંડવાઈ થાય કે એકલે ને 21 દીધો. આજ હું સવારની વાટ જોતી હતી, મારા ઝીણખાભાઈ ની વાટ જોતી હતી કે કારીનો ફોન આવે ને કારું રાખડી ની વાત કરે, કદાચ શું કરતી હતી કે સે ભાઈ સતાઈ જવું રાખડી નથી બાંધી વાટ જોઈને બેઠી હતી તો એનો ફોન આવ્યો, બે વાત કરે ને કાપે નાખ્યો તો બિન કાઈ કે હું મનમાં મારાથી ભાઈ વાત ને જ થાય. તો બેન હું તમારો ભાઈ જ છે, તમે ચિંતા ન કરતા. અને 100% ભાઈ 100%. અને માતાજી પાસે આપણે પ્રાર્થના કરવું કે જગતમાં કોઈ પણ જીવ માત્રનો કોઈનું સ્વજન કોઈ દી ખાસ કરીને નવા પ્રસંગોમાં વધારે તકલીફ થતી હોય, પરંતુ આપણે માતાજી પાસે શક્તિ અને કઠોરાઈ જ માગવું, બીજું આપણા પાસે કાંઈ નથી ખરેખર. બીજું આપણા પાસે કઈ નથી. હું તો મારી મા પાસે એક જ પ્રાર્થના કરે કે મારી ઉંમર મારા ભાઈ ની રેડી છે, બાકી કોઈ દી કોઈ બીનું નો ભાઈ નો લીજે. ભાઈ વિનાની જિંદગી બહુ વહેમી લાગે. વધારે તમને હવે દુખી નથી કરવા ને ક્યારેક આવું હોય બેન, મને મારી જીભ બોવાલે પણ ક્યારેક હું મારી પાસે શબ્દો નથી, ખરેખર વાત કરવાના શબ્દો નથી, તમને આશ્વાસન આપવા માટે મારી પાસે શબ્દો નથી, પરંતુ એક જ પ્રાર્થના કે માતાજી કોઈની આપણે તો એક જ એવું ઈચ્છીએ, એક જ કે આપણા કોઈ પણ સ્વજનો આપણાથી જે ઉંમરમાં નાના હોય એ આપણે મોર ન જાય, એને મોર આપડી જવાનું થાય. એક જ વાત છે કે આથી હે ને મોટી જો માઈતર લઈ લઈએ ને તો યા લઈ લઈએ માઈતર ની બહુ જિંદગી કાઢવી કઠિન થઈ જાય. બાકી જો ભગવાન ની કહે કે લેવો હોય ને તો તું મથી માઈતર ની લઈ લીજે, માઈતર ની લઈ લઈએ ને તો એને એટલું જોવું ન પડે. અટાણે મારી માની મારા બાપ ની તકલીફ અમારાથી ને જ જોવાતી ને અમે અઘડી જો મારા બાપ ને ઘેર જઈએ ને તો કામ છે કે અઘડી ના જઈએ તો અમે ભાઈ ની જોઈએ ને તો મા બાપ ભૂલાઈ જાય, મા બાપ ની જોઈએ ને તો ભાઈ ના ફણકારા ને જ ભૂલાતા. બિલકુલ. ચાલો હવે આપણે બધાને નો કે કેવાય છે ને બધાની રોવરાવ્યા, મારા બાપ ની રોવરાવ્યો, મારી માં ની રોવરાવી ઠીક હે, અટાણે અટાણું ઈ મોહે. બિલકુલ બિલકુલ. પણ હવે આપણે નહીં રોઈએ, આપણી માતાજી ને ઓલામાં બેઠા આપણે હસ્યું, બરોબર. બસ 100% માતાજી ને કે હિંમત દેતી, 1 લીધો ને 21 દીધા, હું રાજી છે.
તો કહે કે માતાજી એ અને જ્યારે ઇન્ડિયા આવો ત્યારે આપણે ચોક્કસ મળવું. બીજું કઈ કામકાજ હોય તો બેન તમે મને કોન્ટેક્ટ કરજો, મને ફોન કરજો ગમે પાકું ત્યારે પાકું પણ. 100% નાના બરાબર. ગમે તાર કામ ઈ તો એવું થાય તો ખબર પડે કે એક ફેરે તમે ફોન ઉપર લીધો એટલે એ થયું કે ગમે તાર અમિતભાઈ મને જવાબ દીએ ને કહ્યું હતું કે હાલો ભાઈ અમિતભાઈ જે જવાબ નહીં દે તો પણ ના એવું ક્યારેય નહીં એવું કે ના વિચારવાનું. દીએ ગમે તાર ઇન્ડિયા આવીને તારે ચોક્કસ મારે મળવાનું ઈચ્છા મારી હતી. હા. લીરબાઈ ની લેવાની મારે અહીંથી મને ઈચ્છા હતી પણ લીરબાઈ ની મંજૂરી હે મારી દીકરી નાખી ને તો મારે મોરી આવીને ઈ લેન આવી એનો કે જે ઓલા સિવાય બસ નથી થતું. એનું નક્કી હોય. આપણે ઈ જેમ રાખે એમ રહેવાનું હોય. આપણે જે કઈ પણ આપણું ધાર્યું આપણી ઈચ્છાથી પાંદડું ન તળતું બેન. બરોબર. ને તરતું એટલી જ ને કે જે માતાજીની મરજી થાય ને તે તું આવી હું ઈ પાકું હોય. બાકી અટાણે આપણી જો કીએ કાંઈ તો ને જ મેળાવે ઈ. બિલકુલ બિલકુલ. ઠીક છે બેન, તો આપણે બેનભાઈ પાછા મળીએ. કઈ હવે રડતા નહીં, પાકું હેપી થઈ જાઓ. અને કઈ પણ કામકાજ હોય તો ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરજો. અને માતાજી પાસે પાછી એક વખત પ્રાર્થના કે બધાને હેમખેમ રાખે, કુશળ રાખે અને બધાને રાજી રાખે, બધાની વાડીઓ લીલીઓ રાખે. એટલી પ્રાર્થના કરા. જય માતાજી બેન. જય માતાજી. ભગવાન હાજર નિર્વાહ રાખે ને મારી ઉંમર મારા ભાઈઓને દે. જય માતાજી. જય માતાજી. જય લીરબાઈ માં.